રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમ @150 ફેઝ 2ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સવારે 8:30 વાગ્યે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના ઐતિહાસિક મણિ મંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા। વંદે માતરમ @150ના આ અદ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણિ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી। દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી, જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચકારે ટીવી ન્યૂઝ, મોરબી।